ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ 5 હોટલોની અંદરથી MRP કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી। હોટલોમાં પ્રાંત અધિકારીની ટીમની રેડ છે। MRP કરતા વધુ ભાવ વસૂલતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। કુલ 47 હોટલોની તપાસ હાથ ધરાઈ, તેમાંથી 5 હોટલોમાં નિયમ ભંગ છે તે સામે આવ્યો। ચોટીલા યાત્રાધામમાં યાત્રાળુઓના હિત માટે કાર્યવાહી કરવામાં આવી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર આવેલી હોટલોમાં પ્રાંત અધિકારીની ટીમની રેડ છે। MRP કરતા વધુ ભાવ વસૂલતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી। યાત્રાળુઓ પાસેથી વધુ રકમ વસૂલાતની અનેક ફરિયાદો મળી છે। કુલ 47 હોટલોની તપાસ હાથ ધરાઈ, તેમાંથી 5 હોટલોમાં નિયમ ભંગ છે તે સામે આવ્યો। હોટલ શ્રી કૃષ્ણા, રાજ રાજેશ્વરી, રાજમહેલ અને આશાપુરા સામે કાર્યવાહી કરવામાં આવી। ગ્રાહકો પાસેથી વધુ ભાવ વસૂલાતા હોવાનું પણ એ સામે આવ્યું હતું। દોષિત હોટલ માલિકોને ₹50,000નો દંડ પણ ફટકારાયો। ચોટીલા યાત્રાધામમાં યાત્રાળુઓના હિત માટે કાર્યવાહી કરવામાં આવી। તંત્રએ નિયમોનું પાલન કરવા પણ કડક ચેતવણી આપી છે। ત્યારે ફરી એક વખત પ્રાંત અધિકારી HT મકવાણા છે, તેઓની આ હોટલ સંચાલકો સામે લાલ આંખ જોવા મળી, જેમાં હોટલ શ્રી કૃષ્ણા, રાજ રાજેશ્વરી, રાજમહેલ અને આશાપુરા એમ 4 હોટલો સામે કડક કાર્યવાહી HT મકવાણાએ કરી છે। અને MRP કરતા વધુ ભાવ વસૂલાતા હોવાની અનેક વખત એ શ્રદ્ધાળુઓ અને ચોટીલાની અંદર આવતા યાત્રાળુઓની ફરિયાદ મળી હતી। તે ફરિયાદને લઈને જે કાર્યવાહી HT મકવાણાએ કરી છે તેને લઈને ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા શું કહી રહ્યા છે, આવો આપણે HT મકવાણાને સાંભળીએ। અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેની બાતમી કે હકીકત આપવા માટે અત્રેથી 8792313404 નંબર એક વોટ્સએપ નંબર જાહેર કરેલ છે। આ વોટ્સએપ નંબર ઉપર જુદી જુદી હકીકતો, બાતમીઓ અમને મળતી હોય છે। તેવી જ એક હકીકત અમારા સામે આવેલી કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી MRP એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। આ હકીકતોને ધ્યાને લઈ અત્રેથી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર ચોટીલા અને જિલ્લા લેવલેથી તોલમાપ ખાતાના અધિકારીઓની સંયુક્ત ટીમો બનાવી અને જે 10 હોટલો જે યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે MRP કરતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે। જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજ રાજેશ્વરી હોટલ ચોટીલા, જેના માલિક છે અભયકુમાર મહેન્દ્રકુમાર સિંગાળા, રાજમહેલ હોટલ કુંભારા, જેના માલિક છે ગભરુભાઈ ભોજભાઈ ધાધલ, શ્રી કૃષ્ણા હોટલ નાના કાંદાસર, જેના માલિક છે મેવાડા માતમભાઈ રામજીભાઈ, આશાપુરા હોટલ માલિક દિલીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને બંસી હોટલ જેના જોગરાણા રવિભાઈ હીરાભાઈ। આ 5 હોટલોની અંદરથી MRP કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જે સ્થળ પરની ટીમો દ્વારા આ હકીકત સામે આવી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે એક હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। વધુમાં આ 5 હોટલ માલિકોની સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 129 મુજબ સારા વર્તન અંગેની જામીનગીરી લેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અને જો આ હોટલના માલિકો દ્વારા
ફરીવાર જો આવી કોઈ પ્રવૃત્તિ અમારા ધ્યાને કે આ જે નંબર જાહેર કરેલો છે તેના પર હકીકતો સામે આવશે તો આ હોટલને સીલ મારી અને આગળની અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.